હેલો ફ્રેન્ડ્સ, હું છું નિકુંજ. તો આજે શ્રાદ્ધનો મહિનો ચાલે છે. શ્રાદ્ધના મહિનામાં આપણે વિચારીએ કેવી રીતે રોજ શું ખાઈએ, શું નહીં ખાઈએ, બધી એટલું થાય. તો એના માટે મેં એવું વિચાર્યું કે હવે આજે ખાવામાં કંઈ નથી, તો આપણે બનાવીએ મેગી. નેસ્લેની મેગી. મેં 2 મેગી બનાવી, એક નેસ્લેની ને આવું ને મારો સર બંને સાથે મળીને મેગી મેં બનાવી જાતે. બંને સાથે મળીને મેગી બનાવીને આ મેગીની શરૂઆત મેં કરી છે. નેસ્લે મેગી બનાવી છે પહેલાં. આ મેગીનો મસાલો છે, એમાં મેં અંદર નાખ્યો ને બસ હવે મેગી બનાવવાની તૈયારી ચાલુ છે. થોડી જ વારમાં મેગી બની જશે. એના પછી મેં એક બીજી મેગી બનાવી છે, એ તમને હું બતાવીશ. હવે નેક્સ્ટ એ મેગી બની ગઈ. હવે મેં ગિપ્પીની નૂડલ્સ છે, જે 10 રૂપિયાની મળે છે, એકદમ ચીલી નૂડલ્સ, બહુ સરસ મજાની આઈડિયા. મેગી જેવી મેગી કરતાં પણ થોડીક સારી છે, મને એવું લાગી. ગિપ્પીની છે. આ મસાલો પણ એનો રેડ મસાલો આવે છે, ચીલી મસાલો છે. આમાં તમારે આ મિર્ચી મેં ખાલી કંઈ એક્સ્ટ્રા એડ કરી છે. આમ તો કંઈ જરૂર નથી મિર્ચીની. અગર નાખવી હોય તો નાખો, નહીં નાખવી હોય તો કંઈ નહીં, તમારી મરજી. થોડું વધારે ટેસ્ટી બનાવવું હોય તો આ મિર્ચી નાખવી જરૂરી છે, તો તમને મજા આવશે થોડી. તો તમે આમ જ ખાલી આ મસાલો પણ નાખો તો આનો મસાલો રેડ મસાલો આવે છે. રેડ મસાલો એટલે તમારી મેગી પણ રેડ બનશે. ગિપ્પીના આ જે મસાલો છે તેમાં ગિપ્પીમાં પણ 2 મેગી આવે છે. એક નોર્મલ મેગી, નોર્મલ નૂડલ્સ, અને એક બીજી એક આવે છે આઈડિયા ચીલી નૂડલ્સ. ચીલી નૂડલ્સ મને એટલા માટે ભાવે છે કેમ કે અત્યારે જે ચાઇનીઝ નૂડલ્સ આવે છે ઘણી બધી અલગ અલગ ટાઈપની, જે સિઝવાન નૂડલ્સ ને બધી આવે છે, જે તીખી આવે, એકદમ તીખી લાગે, વધારે તીખી. એના કરતાં તમે આ ટેસ્ટ કરો તો એ વધારે તીખી કરતાં થોડી મીડિયમ તીખીમાં તમને મજા આવશે. આ મેગી બહુ જ સરસ મજાની મેગી છે આઈડિયા. ગિપ્પી નૂડલ્સ, આ પેકેટ્સ આવે આવું 10 રૂપિયાની મળશે. આમ તમને રિટેલ અને હોલસેલમાં લેવો તો સસ્તી પણ મળી જશે. પછી તમે કોઈ હોલસેલરની શોપમાં જાઓ ને તમને મળી જાય તો તમારે વધારે સારું પડશે. આ બસ મેગી તૈયાર જ છે. આ જુઓ, મારી મેગી રેડી થઈ જ ગઈ છે. બસ હું થોડી વારમાં તમને બતાવીશ ને કેવી રીતે એનું સ્ટ્રક્ચર દેખાય છે. બન્યા પછી આજે રેડી થવા માંડી છે. સરસ મજાની મેગી છે. નૂડલ્સ છે, ઘણી બધી નૂડલ્સો આવે છે માર્કેટમાં, પણ મને આ નૂડલ્સ વધારે ગમી. આ રેડી થઈ ગઈ છે નૂડલ્સ. હવે હું તમને બાઉલ્સમાં નાખીને બતાવીશ. શું આ રેડી. એમાં મિરચી પણ નાખી છે, અને મિરચી વગર તમારે ખાવી હોય તો ખાઈ શકો છો આની અંદર. નહીં ખાવી હોય તો પછી મિરચીને તમે સાઈડ પર મૂકી દો, કોઈ પ્રોબ્લેમ નથી. આ રેડી ટુ. બસ આવા જ વિડીયો જોવા માટે, આ બ્લોગ વિડીયો છે, આવા વિડીયો જોવા માટે મને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિની